જ્યારે આ સૃષ્ટિમાં અધર્મ, અવિદ્યા અને અજ્ઞાનનો અંધકાર વધે છે, ત્યારે દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગર કૃપા કરીને એક દિવ્ય અંશને પૃથ્વી ઉપર મોકલે છે. એક એવો અંશ જે પોતાના જીવનથી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે, જે સમાજને માર્ગદર્શન આપે અને જે માનવ જીવનને સાચી દિશા બતાવે. આજે આપણે અહીં એકત્રિત થયા છે એક એવી દિવ્ય જ્યોતને યાદ કરવા, એક એવા મહાપુરુષના જીવનને માણવા જેઓ માત્ર એક સંત ન હોતા, પરંતુ એક વિચારધારા હતા. આપણા જ્ઞાન સંપ્રદાયની શાશ્વત જ્યોત સમાન હતા. એમણે સળગાવેલી આ જ્ઞાન સંપ્રદાયની જ્યોત માત્ર અગ્નિ નથી, આ જ્ઞાન છે, આ ભક્તિ છે, આ વૈરાગ છે અને આ એક પરંપરા છે. અને આ જ્યોત યુગોથી પ્રગટતી આવી છે, યુગોથી પ્રગટતી રહી છે અને યુગો સુધી પ્રગટ જ રહેશે. આ જ્યોતનું નામ છે પરમ પૂજ્ય પરમહંસ સુખાનંદજી મહારાજ. એક એવું નામ જેમાં ભક્તિ છે, એક એવું નામ જેમાં જ્ઞાન છે અને જેમાં અનંત વૈરાગ સમાયેલો છે. તેમનું જીવન માત્ર સાધના અને ઉપાસના સુધી મર્યાદિત ન હતું, પરંતુ સમાજ સુધારણા, માનવ સેવા અને સમગ્ર સૃષ્ટિ સમક્ષ પરમ ગુરુની ઓળખાણ કરાવવાના સંઘર્ષનું એક પ્રતીક છે. આજે આપણે જોઈશું એક યાત્રા, સામાન્યથી અસામાન્ય બનવાની યાત્રા. આ યાત્રા સરળ ન હતી. એમાં સંઘર્ષ હતો, ત્યાગ હતો, પરીક્ષા હતી. પણ કહેવાય છે ને કે જ્યાં પરમ ગુરુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા છે, ત્યાં માર્ગ આપોઆપ બની જ જાય છે. સાચું છે કે નહીં? આજે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ પવિત્ર પ્રસંગે આવી દિવ્ય આત્માની જીવન કથા આપણે જીવંત રૂપમાં નિહાળી શકીશું. સુખાનંદજી મહારાજ શ્રી વિશેની જેટલી માહિતી અમારી પાસે ઉપલબ્ધ છે, તેના અમુક જ અંશોનો અમે આ કૃતિમાં સમાવેશ કર્યો છે. ફક્ત 16 કલાકારોની મહેનતનું પરિણામ આ કૃતિ છે. આ નાટક માત્ર એક રજૂઆત નથી, એક અનુભૂતિ છે, એક પ્રેરણા છે અને એક આધ્યાત્મિક યાત્રા છે. આ જ્યોત તમારા હૃદયમાં પ્રગટે અને તમારા જીવનને પ્રકાશિત કરે અને તમને સત્યના માર્ગ ઉપર આગળ વધારે એવી અમે પરમ ગુરુને પ્રાર્થના કરીએ છીએ. આવો આપણે સૌ મળીને આ દિવ્ય યાત્રામાં પ્રવેશ કરીએ અને દર્શન કરીએ જ્ઞાન સંપ્રદાયની એ જલતી જ્યોતના, જે આજે પણ હજારો હૃદયમાં પ્રકાશ પાથરી રહી છે. જ્ઞાન સંપ્રદાયની જલતી જ્યોત પરમહંસ સુખાનંદજી મહારાજ શ્રી, જેમાં પ્રસ્તુત કરતા છે ભગવાન કરુણાસાગર મંદિર ઉમરા. સંવાદ, પટકથા, લેખન અને દિગ્દર્શન છે વિજય ઉમરીગર એટલે કે મારું. એડિશનલ રાઇટિંગ કર્યું છે ખુશ્બુ ઉમરીગરે
સાઉન્ડ ડિઝાઇન કર્યું છે વાદ્ય સ્ટુડિયોના હર્ષ જાની અને અનુરાગ રાજપૂતે. કલાકારો જે છે અમારા, એમના નામ પણ તમને જણાવી દઉં. દેવાંગ ઉમળીગર, પરેશ ઉમળીગર, વિજય ઉમળીગર, મેનિલ ઉમળીગર, પ્રિયાંશુ ઉમળીગર, કેવિન ઉમળીગર, વેદ ઉમળીગર, મોહિત સારંગ, ચૈતન્ય ઉમળીગર, પૂર્વી ઉમળીગર, જૈમિની ઉમળીગર, અંકિતા ઉમળીગર, હેમલતા ઉમળીગર, દિયા ઉમળીગર, હિરલ ચૌધરી અને સંજના ઉમળીગર. આ તબક્કે અમે વિશેષ આભાર એમનો માનવા માંગીએ છીએ, જેમનું નામ છે અંકુર, ખુશ્બુ, તન્વી, સ્નેહા, માધવી, સતકૈવલ સત્સંગ મંડળ ઉમરા તેમજ એ તમામ લોકો જેમણે આ કૃતિ બનાવવામાં અમારો સાથ સહકાર આપ્યો છે. લાઇટિંગ કોઓર્ડિનેટર જે લાઇટ કોઓર્ડિનેટ કરે છે એવા અમારા રીધમ ઉમરીગર માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. રીધમ હાથ ઊંચો કર. અને સાઉન્ડ કોઓર્ડિનેટર હર્ષ ઉમરીગર. હર્ષ વિશેષ આભાર મહેશ કાકડિયા અને ગુલામ ફરીદ ગોળા સાહેબ કે જેમણે આ નાટ્યકૃતિને સફળ બનાવવા માટે ખૂબ જ અમારો સપોર્ટ કર્યો છે. આ સિવાય આજે તમે સેટ જોઈ રહ્યા છો, એ સેટ બનાવવા માટે અનિકેત ઉમરીગર, કુનાલ ઉમરીગર તેમજ મેકઅપ માટે નિધિ ઉમરીગર અને ધર્મેશ ઉમરીગર જેમણે પણ અમારો ખૂબ જ સહકાર કર્યો છે સેટ બનાવવા માટે. તો આ સૌનો આભાર માનીએ છીએ અમે અને ટૂંક સમયમાં પ્રસ્તુત કરીએ છીએ નાટ્યકૃતિ જ્ઞાન સંપ્રદાયની જલતી જ્યોત પરમહંસ સુખાનંદજી મહારાજ શ્રી. તો આવો આપણે સૌ સુખાનંદજી મહારાજ શ્રીનો જય જયકારથી શરૂઆત કરીએ. પરમહંસ સુખાનંદજી મહારાજની, પરમહંસ સુખાનંદજી મહારાજની, પરમહંસ સુખાનંદજી મહારાજની. ટૂંક સમયમાં આપણે શરૂ કરીએ છીએ નાટ્યકૃતિ. તો શાંતિ જાળવવા વિનંતી. સતકૈવલ સાહેબ. હલો. જે બારાઓ સુખાનંદજી મહારાજની જય, 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 સુખાનંદજી મહારાજની જય. અલિયા એ નરેશ, આ શું માંડ્યું છે? તું આ કોનો જય જયકાર કરી રહ્યો છે? જય જયકાર હા હા, જય જયકાર. પરમહંસ સુખાનંદજી મહારાજનો. આ સુખાનંદજી મહારાજ એ કોણ વળી? એ પેલા તત્કેલ વાળા નવા સંત આવેલા છે એ તો નહીં ને? હા એ જ. આપણા વડનગર ગામમાં એમણે એવું તો શું કરી નાખ્યું છે કે બધા એમનો જય જયકાર કરવા લાગ્યા? આપણા વડનગર ગામના આટલા બધા મોટા જ્ઞાની પુરુષો ઓછા છે કે તો સુખાનંદનો જય બોલાવવા માંડ્યો છે? હા હા બોલ, જવાબ આપ. એમણે એવું તો શું કરી નાખ્યું છે? સુખાનંદજીએ શું કર્યું છે એ જાણવું છે? હા હા. તો આવો હું તમને ભૂતકાળમાં લઈ જાઉં અને સુખાનંદજીએ શું કર્યું છે તે સમજાવું. તમે પણ આવશો ને? હા હા, ચાલો ત્યારે અમને પણ સમજાવો. જુઓ, સુખાનંદજીએ શું કર્યું છે એ જાણવા માટે સૌથી પહેલા તો તમારે કાયમપંથ જ્ઞાન સંપ્રદાયને સમજવો પડશે. લે હવે આ નવું લાવ્યો પાછો. કાયમપંથ, જ્ઞાન સંપ્રદાય. નવું? ના ભાઈ ના, નવું નથી. પણ આ સૃષ્ટિ પરનું સૌથી જૂનું અને કાયમી જ્ઞાન એ કાયમપંથ
જ્ઞાન સંપ્રદાયનું જ્ઞાન જ છે. એટલે જો તમે લોકોએ ક્યારેય વિચાર્યું છે ખરું કે એક ગોટલામાંથી કેરી કેવી રીતે ઉત્પન્ન થાય છે? એક પશુમાંથી પશુ કેવી રીતે ઉત્પન્ન થાય છે? અરે આ બધું તો છોડ, પણ આ મનુષ્યમાંથી મનુષ્ય કેવી રીતે પેદા થાય છે અને આપણને આ જીવન કોણે આપ્યું છે, આપણે સૌ ક્યાંથી આવ્યા છીએ અને અંતે ક્યાં જવાનું છે, એ બધું ક્યારેય તમે વિચાર્યું છે ખરું? ના ભાઈ ના. એ જ તો આપણે સૌની ખામી છે. કોઈને સારી વસ્તુ જાણવી પસંદ જ નથી. સાંભળ, આપણે સૌ અંકુરમાંથી જન્મ્યા છીએ અને જગત કરતાએ આ અંકુરની રચના એવી સરસ રીતે કરી છે, એવી સરસ રીતે કરી છે કે એક અંકુરમાંથી બીજું અંકુર, બીજામાંથી ત્રીજું અને ત્રીજામાંથી ચોથું, આમ એક પછી એક અંકુર અવિરતપણે બન્યા જ કરે છે અને સૃષ્ટિનો ક્રમ આમ જ ચાલતો જ રહે છે અને ચાલતો જ રહે છે. આનું નામ જ કાયમપંથ અને આનું જ નામ જ્ઞાન સંપ્રદાય, કે જેમાં જ્ઞાન સિવાય બીજી એક પણ વસ્તુને સ્થાન નથી. શું વાત છે! આવું તો મેં ક્યારેય સાંભળ્યું જ નથી. આ તો કાંઈ નવું જ લાવ્યો ભાઈ તું. સાચે જ ભાઈ, આપણા વેદોમાં પણ આટલી ઊંડી વાત નથી સાંભળી મેં. ને હા, તું ક્યાંથી લાવ્યો આ વાત? એ જ તો કૈવલ્યકર્તાની કરામત છે અને જ્ઞાન સંપ્રદાયની ખૂબી છે કે જે વાત ક્યાંય નથી તે અહીં છે, અહીં પરમગુરુના ગ્રંથોમાં. અને રહી વાત વેદની, વેદોની તો વાત જ નહીં કરતું, કારણ કે જ્યાં વેદનું જ્ઞાન પૂરું થાય છે અને વેદો નેતી નેતી પોકારે છે, ત્યાંથી જ આ જ્ઞાન સંપ્રદાયનું જ્ઞાન શરૂ થાય છે. અરે વાહ નરેશ, તારી વાતો સાંભળીને મને પણ જ્ઞાન સંપ્રદાય વિશે જાણવાની વધુ જિજ્ઞાસા થાય છે. તારા મોઢે આ વાત સાંભળીને ખરેખર આનંદની લાગણી થાય છે. જરા વિચારો, સૂર્યમુખી જેવું ફૂલ કે જે એક સામાન્ય વનસ્પતિ છે, તે પણ સૂરજને પોતાનો કર્તા માનીને સૂરજની તરફ સુરતા લગાવી રાખે છે. પણ આપણે મનુષ્યો, આપણી પાસે અક્કલ હોવા છતાં આપણા સાચા કર્તાને ઓળખી નથી શકતા. અને લૌકિક દેવદેવીઓ કે જેઓ આપણા કરતાં વધુ વિભૂતિ ધરાવે છે અને આપણા કરતાં થોડા ઘણા વધારે શક્તિશાળી છે, એમને જ કર્તા સમજીને એમની પૂજા અર્ચના કરવા લાગ્યા, જ્યારે હકીકતમાં એમની ઉપર પણ કોઈ છે અને એ જ સાચા કર્તા છે. આ સાચા કર્તા કોણ છે એના વિશે જાણવાની આપણે મનુષ્યો કોશિશ સુદ્ધા નથી કરતા. અરે ભાઈ, કઈ વધારે સમજાય ને એવું બોલ. જો સાંભળ, આપણે મનુષ્યો કીડી મકોડા કરતાં વધારે આયુષ્ય ધરાવીએ છીએ, બરાબર? હા, તો એ કીડી મકોડા તો આપણે મનુષ્યો જ એમના ભગવાન છે એવું માનતા હશે, બરાબર ને? હા, બની શકે છે. હવે આ કીડી મકોડા ભલે મનુષ્યોને ભગવાન માની લેતા હોય, પણ આપણે મનુષ્યો એમનો ઉદ્ધાર કરવા માટે સક્ષમ છે ખરા? ના, હવે અહીં આપણે પોતાનો ઉદ્ધાર નથી કરી શકતા અને તું કીડી મકોડાના ઉદ્ધારની ક્યાં માંડે છે? અહીંયા જ તો આપણે ભૂલ થાય છે મારા ભાઈ. જો આપણે મનુષ્યો કીડી મકોડા કરતાં વધારે શક્તિશાળી છીએ અને એમના કરતાં વધારે આયુષ્ય ધરાવીએ છીએ, પણ આપણે આ કીડા મકોડાનો ઉદ્ધાર કરી શકવા માટે લાયકાત નથી ધરાવતા. એવી જ રીતે આ લૌકિક દેવદેવીઓ પણ આપણા મનુષ્યો કરતાં વધારે આયુષ્ય ધરાવે છે અને આપણા કરતાં થોડા ઘણા વધારે શક્તિશાળી છે, પણ એનો મતલબ એ નથી કે તેઓ આપણા મનુષ્યોનો ઉદ્ધાર કરવા માટે સક્ષમ છે. પણ એમનું પણ આયુષ્ય મર્યાદિત તો છે જ અને તેઓ પણ નાશવંત તો ખરા જ. તારી વાતમાં દમ તો છે હે? હકીકતમાં તો આ સમગ્ર સૃષ્ટિમાં ફક્ત કૈવલ કરતા જ છે કે જેઓ નાશવંત નથી. એટલા જ માટે તેઓ જ સૃષ્ટિના સાચા સર્જનહાર છે એવું કહી શકાય. અને જગત કર્તાના 5 વિશેષણો પણ એમને જ અંગીકૃત કરી શકાય છે. 5 વિશેષણ? એ કયા કયા છે? હા, 5 વિશેષણ: આદ્ય,
સકળત, સ્વરાજ, કરુણેશ અને કૈવલ. આ 5 વિશેષણ જેમને લાગુ પડે તેમને જ કરતા માનવાનું એવી હકીકત મને પરમ ગુરુના ગ્રંથોમાંથી જાણવા મળી. અને વાત સાચી પણ છે. હા, તારી વાતમાં તથ્ય તો જણાય છે. પણ આ પરમ ગુરુ કોણ છે એમના વિશે તો જણાવ. હા ભાઈ, મેં પણ ગુરુ વિશે સાંભળ્યું છે, સદગુરુ વિશે સાંભળ્યું છે, પણ પરમ ગુરુ વિશે આજે તારા મોઢે પહેલી વાર જ સાંભળી રહ્યો છું. તો પછી આ તારો ભાઈ ક્યારે કામ આવશે? કયો ભાઈ? અરે આપણા નરેશભાઈ. સાંભળ, જો સૃષ્ટિના સર્જનહાર કૈવલ કરતાનો હુકમ લઈને સમગ્ર જગતને હું કોણ અને મારો કરતા કોણ એની જાણ કરાવવા માટે જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક એવા દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગર મહાસુદ બીજના પાવન દિવસે વનમાં કાસોરના શેર તળાવ પાસે પ્રગટ થયા. પછી ભગવાન કરુણાસાગરે સારસામાં નિવાસ કર્યો અને સમગ્ર વિશ્વને સાચા જગત કરતાને ઓળખાવીને સાચા માલિક સાથે મેળાપ કરાવવા માટે 18 ધર્મગ્રંથોની રચના કરી. વાહ, 18 ગ્રંથો. એમાં તો એમણે કેટલું જ્ઞાન સમાવેલું હશે. કેટલું? અરે મારા ભાઈ, આ આખું જગત કરોડો પ્રશ્નો પૂછે ને તો એ તમામ પ્રશ્નોના ઉત્તર તમને એમના ગ્રંથોમાંથી મળી શકે એટલું જ્ઞાન એમના ગ્રંથોમાં સમાયેલું છે. પરમ ગુરુની તો ચોપાઈ પણ છે. કોટિક પ્રશ્ન પૂછે જન કોઈ, તેહી પડી ઉત્તર ગ્રંથન મેં હોય. વાહ, શું વાત છે. પણ આ બધામાં સુખાનંદજીની શું ભૂમિકા છે એ તો જણાવ. અલ્યા બિપિન, મારા ભાઈ, તું બહુ ઉતાવળો હો. હવે સુખાનંદજી ઉપર જ આવું છું. સાંભળ, જ્ઞાન સંપ્રદાયના વિશે તો તમને સમજાઈ ગયું ને? હા. પરમગુરુ ભગવાન કરુણાસાગરના રચેલા તમામ ગ્રંથો દેવોની સંસ્કૃત ભાષાને બદલે પ્રાકૃત ભાષામાં રચાયેલા હતા. અને આ હસ્તલિખિત ગ્રંથો પરમગુરુના કૈવલધામ સીધાવ્યા બાદ કોઈ પણ જાતના વપરાશ વગર આમને આમ જ પડી રહ્યા હતા. અને ધીમે ધીમે ગ્રંથોના જ્ઞાનનું તેજ ઝાંખું પડવા લાગ્યું હતું. સંપ્રદાયના ભક્તો નિયમિત સવાર સાંજ ઉપાસના તો કરતા, પણ પરમ ગુરુનું સાચું જ્ઞાન એમના સુધી પહોંચી શકતો ન હતું. અને અંતે તો લોકો ફક્ત જડ ઉપાસનામાં જ રચેલા પચેલા રહેતા હતા. આવા કપરા સમયમાં સુખાનંદજી મહારાજ જ્ઞાન સંપ્રદાયના ભક્તોના તારણહાર બન્યા. તારણહાર એ કેવી રીતે? આ ગ્રંથોનું ગુજરાતીમાં અનુવાદ કરીને. ગ્રંથોના અનુવાદ કરવાના સુખાનંદજીના નિર્ણયનો અનેક લોકોએ વિરોધ કર્યો અને કહ્યું કે આ ગ્રંથો સામાન્ય લોકો માટે નથી. એમનો ઉપયોગ તો ફક્ત સંતો દ્વારા જ થવો જોઈએ. જ્યારે બીજી બાજુ સુખાનંદજીનો ઉદ્દેશ પરમ ગુરુના ગ્રંથોમાં સમાયેલા અગાધ જ્ઞાનને સામાન્ય માણસ સુધી પહોંચાડવાનો હતો. અને સામાન્ય વ્યક્તિ આ ગ્રંથોના અગાધ જ્ઞાનને સમજી શકે તે માટે આ ગ્રંથોનું ગુજરાતીમાં અનુવાદ કરવું એ અતિ આવશ્યક હતું. સુખાનંદજીએ અનેક કષ્ટો વેઠીને અસંખ્ય વિરોધોનો સામનો કર્યો અને જરાય પણ ડગ્યા નહીં અને અડગ રહ્યા. તેમજ પરમ ગુરુના 18 હસ્તલિખિત ગ્રંથોનું પ્રાકૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યું અને ગ્રંથોને લોકભોગ્ય બનાવ્યા. ભારે કરી સુખાનંદજીએ તો કોઈ પણ જાતના શબ્દકોશ વિના ફક્ત પોતાના જ્ઞાન, બુદ્ધિ અને ઉપજાના સહારે આવું સરસ કાર્ય કરનાર વિદ્વાન સુખાનંદજીની વિદ્વતાને તો માનવું પડે. પણ એમનામાં આટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું? જાણવું છે? હા, અને આ વાત જાણવાની જિજ્ઞાસા ફક્ત મને જ નહીં, પણ આ મારા તમામ કાયમપંથી ભાઈ બહેનોને પણ છે. બરાબર છે ને? તો સાંભળો. ગુજરાતની ભૂમિમાં
ખેડા જિલ્લામાં ચાંગા નામનું એક ગામ છે, જ્યાં ચૈત્ર વદ ત્રીજના શુભ દિવસે સુખાનંદજી મહારાજ શ્રીનો જન્મ થયેલો. બાળપણથી જ ભક્તિભાવ ધરાવતા સુખાનંદજી મહારાજ શ્રીનું અંતર સાચા પ્રભુને પામવા અને એમને જાણવા માટે ખૂબ જ તલસતું હતું. અરે 16 વર્ષની ઉંમરે તો પેટલાદના રૂપિયાપુરા ગામે એમણે નરવેદ સાગર મહારાજ શ્રીના શિષ્ય એવા દામોદરદાસજી મહારાજ શ્રી પાસેથી દીક્ષા પણ લઈ લીધી અને દામોદરદાસજીએ એમને સુખરામ નામ આપેલું, જે બાદમાં સુખાનંદ થયું. સુખાનંદજીએ 5 વર્ષ હરિદ્વારમાં સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો અને સમગ્ર ભારત જ નહીં પરંતુ નેપાળ અને ભૂટાનના પહાડી પ્રદેશોમાં પગપાળા પ્રવાસ કર્યો કે જ્યાં કોઈ માનવ વસ્તી જ ન હોય. આવા કપડા પ્રવાસ દરમિયાન એમણે અનેક પ્રાચીન અર્વાચીન આશ્રમોની મુલાકાત લીધી અને અનેક સંત મહાત્માઓ તેમજ અઘોરીઓને મળ્યા. એમની પાસેથી સત્સંગનો લાભ લીધો અને અમુક લોકોને સત્સંગનો લાભ આપ્યો પણ ખરો. એક વખતની વાત છે, જ્યારે ઉત્તર કાશ્મીરમાં સુખાનંદજીનો મેળાપ એક મહાન લક્ષ્ય સિદ્ધિ ધરાવતા સંત પુરુષની સાથે થયો અને આ સંતે સુખાનંદજીને કહેલી એક જ વાતે સુખાનંદજી મહારાજ શ્રીની જિંદગી બદલી નાખી. પણ એ સંતે સુખાનંદજીને એવું તો શું કહ્યું? કાશ્મીરના આ આશ્રમમાં એ સંતનો ભેટો સુખાનંદજી સાથે થયો. ત્યારે એમની વચ્ચે વિચારો અને જ્ઞાનનું આદાન પ્રદાન થયું. સુખાનંદજીએ સમજાવેલી જ્ઞાન સંપ્રદાયની તમામ વાતોથી એ સંત પ્રભાવિત થયા, તો બીજી બાજુએ સુખાનંદજી પણ એ સંતના વ્યક્તિત્વથી પ્રભાવિત હતા. સુખાનંદજીએ સંતને પોતાની ચિંતા જાહેર કરી કે તેઓ જ્ઞાન સંપ્રદાયના જ્ઞાનને લોકો સુધી પહોંચાડી શકશે કે કેમ, તેમજ તેઓ આ જગતને પરમગુરુની ઓળખાણ કરાવી શકશે કે કેમ. અને એમણે જ્ઞાન સંપ્રદાયના ગ્રંથોનું સટીક અનુવાદ કરવા બાબતે એ સંતની પાસેથી માર્ગદર્શન માંગ્યું, જેના બદલામાં એ સંતે સુખાનંદજીને શિખામણ આપી કે પરમગુરુની શુદ્ધ જાણ તારી અંદર ઉતારવા માટે તારે અત્યાર સુધી બાહ્ય ઇન્દ્રિયો દ્વારા અભ્યાસ કરીને જે જ્ઞાન તે મેળવ્યું છે એ તમામ જ્ઞાનને ભૂલી જવું પડશે અને તારે સંપૂર્ણપણે પરમગુરુને સમર્પિત થવું પડશે. સુખાનંદજી થોડી ક્ષણો માટે અવાક બની ગયા, પરંતુ અંતે તેઓ સંતના કહેવાનો ભાવાર્થ સમજી ગયા અને ત્યારબાદ શું કરવું તેની પૃચ્છા સંત સમક્ષ કરવા લાગ્યા, જેને સાંભળીને સંતે કહ્યું કે પહેલા આટલું સિદ્ધ કરો, પછી આગળ સમજાવીશ. પછી શું થયું? પછી સુખાનંદજીને તો દોડવું હતું ને ઢાળ મળી ગયો. ત્યારબાદ એ સંતના માર્ગદર્શનનો સુખાનંદજીએ યોગ્ય ઉપયોગ કર્યો અને અંતરના જ્ઞાન ઉપર ભાર મૂક્યો, જેના ફળ સ્વરૂપે એમની અંદર પરમગુરુની જાણ સોંસળવી ઉતરવા માંડી અને સુખાનંદજી ગ્રંથોનું સટીક ભાષાંતર કરવાને લાયક બન્યા. ખરેખર સુખાનંદજી મહારાજ ઉપર તો પ્રભુની કૃપા છે, નહીતર જગત કરતાની જાણને સીધી ગ્રંથોમાં ઉતારવાનું કામ એ કાંઈ જેવું તેવું નથી. સાચી વાત છે મારા ભાઈ. અરે, આજે જ મને સુરતના ઉમરા ગામનો એક ભગત કથામાં મળેલો. એની વાત સાંભળીને તો સુખાનંદજી મહારાજ શ્રી પ્રત્યેનું મારું માન હજી પણ વધી ગયું. એમ? શું કીધું એ ભગતે તને? એ ભગતે જણાવ્યું કે ઉમરા ગામના પગલી મંદિરે જ્યારે સુખાનંદજી ગ્રંથોનું અનુવાદ કરવા માટે
કુંભક અવસ્થામાં ગ્રંથ વાંચી રહ્યા હતા ત્યારે ભૂલે હું નિજ ગળ જબનટે તબ તેહું ભળમટ જાંત ઉપજી સ્રષ્ટજીનો અબ લગે વીતે હો કલ્પ અનંત. હે અંશ, જ્યારથી તું તારું નિજ ઘર ભૂલ્યો ત્યારથી તું જંતુની માફક રખડતો થયો છે. અરે, જગતની ઉત્પત્તિથી લઈને આજ દિન પર્યંત અનેક કલ્પ વહી ગયા, છતાં હે અંશ, તું ઠરીને બેઠો નહીં. એહી વિધિ ભરમટ જીવ જગ કોહુલહટ નહીં પાર રાચે હું જાહી ત્યાહી ઉટઈટ ખોજે ન ખુદ કીર્તાર. જગતના જીવ માત્ર ભમતા, રઝળતા અને રખડતા થયા. તેમાંના કોઈ પાર પામી શક્યા નહીં. કેટલાક આ બાજુના માનસિક સુખોમાં અટક્યા, ત્યારે કેટલાક દેવતાઈ સુખોમાં આ ઉભય સુખની પ્રાપ્તિમાં લોભાયા. એથી ખરા ખોટ કીર્તાનની ખોજ કોણ કરે? હે મારા વાલા, શું તમારા ગ્રંથોનો મહિમા અને શું તમારા ગ્રંથોનું જ્ઞાન આપના અંતર સ્વરૂપથી ઉપજેલા અંશો પોતે કર્તાના સજાતીના છે એ વાતને ભૂલી ગયા અને દેહને આધીન થઈ ગયા. આ સમગ્ર જગતના લોકો આ બાજુએ આવીને પોતાના સાચા સ્વરૂપને ભૂલી ગયા અને પોતાના સાચા કર્તાને વિસરી ગયા. કંઈ કેટલાય કલ્પો વીતી ગયા છે, તેમ છતાં આવા સાચા કર્તાને કોઈ ઓળખી શક્યું નથી. આ ભૌતિક સુખમાં અટવાયેલા જીવોને તમારા વગર સાચા રસ્તે કોણ વાળશે? એમને સાચા જગત કર્તાની ઓળખ કોણ કરાવશે? ભૌતિક સુખને વળગી રહેલા આ જીવોનો એમના સાચા પિતા સાથે મેળાપ કોણ કરાવશે? અરે રે, આ સૃષ્ટિના પામર જીવોને તમારા સિવાય તારનાર બીજું કોણ છે? અને મારા વાલા પરમગુરુ, તમને કોણ ઓળખી શકશે? હે સૃષ્ટિના સર્જનહાર, જેમ એક માતા ક્યારેય પણ પોતાના બાળકને પોતાનાથી વિખૂટું નથી પડવા દેતી, તેવી જ રીતે તમે પણ તમારા અંશોને તમારાથી છૂટા પડવા નથી દેતા. આ તમામ જીવો ભલે તમને ભૂલી ગયા, પણ તમે એમને ક્યારેય છોડ્યા નથી. છોડું કછોડું થાય, પણ આપના જેવું માવતર ક્યારેય પણ કમાવતર નથી બનતું. હે કર્તા કૈવલ, હે માલિક, તમે મને એવી જાણ બક્ષિસ કરો જેથી હું આપના ગ્રંથોનું સટીક અનુવાદ કરી શકું અને જે કોઈ આ ગ્રંથોનો ભવિષ્યમાં અભ્યાસ કરે એમની અંદર આપની જાણ ઉતારી શકું, જેથી તમામે તમામ અંશો નિજ ઘર સુધી સરળતાથી પહોંચી શકે. આવા ઉચ્ચ વિચારો ધરાવતા હતા આપણા સુખાનંદજી મહારાજ. સાચી વાત છે મારા ભાઈ, ધન્ય છે સુખાનંદજીને. પણ આજે એમણે એવું તો શું કરી નાખ્યું કે આપણા મહેસાણાના વડનગર ગામના તમામે તમામ લોકો એમની જય જયકાર બોલાવતા હતા? તો સાંભળ, તમને લોકોને આપણા ગામના પેલા 4 જણાની ટોળકી વિશે તો ખબર જ હશે ને? કયા 4 જણા? અરે, પેલા 4 જણા જગદીશ દવે, ભીમજી બારોટ, કરશન પટેલ અને જયંતિ મિસ્ત્રી. એ ચાર એમને તો કોણ નથી ઓળખતું. બહુ અભિમાન છે એમને એમના પોતાના જ્ઞાનનો.
નહીં તો શું, આ 4 જણાની ચાંડાળ ચોકડીએ તો રીતસરનો ત્રાસ ફેલાવ્યો છે, ત્રાસ. જ્યારે કોઈ ધર્મના ઉપદેશકો આપણા ગામમાં આવે છે ને, ત્યારે આ લોકો એની સાથે વાદ વિવાદ કરે છે અને પોતાની ચતુરાઈ વાપરીને સામેવાળાને પરાજિત કરી નાખે છે. હજી ગયા જ મહિને જે પેલા ચાંદલાવાળા સંપ્રદાયવાળા સંતો આવેલા ને, એમને પણ આ લોકોની ટોળકીએ બરાબર હરાવેલા. અને એવા હરાવેલા કે કોઈ પણ સંતો મહંતો આપણા ગામમાં પોતાના ધર્મનો પ્રચાર કરવા આવવા પહેલા 100 વાર વિચારે છે. આ ચાંડાળ ચોકડીએ સારસાથી વડનગર આવેલા જ્ઞાન સંપ્રદાયના ગાદીપતિ એવા પ્રયાગદાસજીને નિશાન બનાવ્યા. ઓ ભાઈ, શું વાત કરે છે? પછી શું થયું? પછી શું થયું તે જાણવું છે તો આવો તમને બતાવું. સટકેવલ સાહેબ, ગુરુજી, આ વડનગર ગામના 4 યુવાનો આપની સાથે સાક્ષાત કરવા માંગે છે અને એના માટે આપનો સમય માંગે છે. જાણું છું. ગુરુજી, આ એ જ ટોળકી છે જે વડનગર ગામમાં આવનાર ધર્મ ઉપદેશકોને હેરાન કરે છે અને એમની સાથે વાદ વિવાદ કરે છે અને શાબ્દિક કાવા દાવા કરીને ચતુરાઈથી એમને પરાજિત કરે છે. મને બધી જ ખબર છે. ગુરુજી, આ લોકો ધર્મ ઉપદેશકોને ફક્ત પરાજિત નથી કરતા, પણ એમના સંપ્રદાયને પણ નીચો દેખાડે છે. એ વાત પણ હું જાણું છું યુવાન, અને એમની યુક્તિ પ્રયુક્તિ તેમજ કાવા દાવાઓથી પણ હું વાકેફ છું. અને તેથી જ શું ગુરુજી? તેથી જ ચિંતા થાય છે. ચિંતા? આપના જેવા પ્રખર જ્ઞાનીને વળી શેની ચિંતા ગુરુજી? આપણા સંપ્રદાયની ચિંતા. મને મારી પોતાની આબરૂની ચિંતા જરાય નથી, પણ આપણા સંપ્રદાયની ચિંતા વધારે થાય છે. એટલે? આ ટોળકીની સાથે સાક્ષાત કરવામાં જરાય પણ આદુઅવળું થશે ને તો તકલીફ પડી જશે. તકલીફ? ના યુવાન, ના. આ આખા જગતમાં જેનો જોતો નહીં મળે એવું અલૌકિક જ્ઞાન આવા હલકી માનસિકતા ધરાવતા યુવાનોની સામે પરાજિત થાય એવું હું નથી ઈચ્છતો. તો પછી ગુરુજી, આપણી પાસે બીજો શું ઉપાય છે? આ લોકોને જવાબ તો આપવો જ પડશે, નહીં તો આપણી ખામોશીને તેઓ કાયરતાનું નામ આપશે. અને કાયરતા? પરમગુરુનું જ્ઞાન કોઈની સામે ઝૂક્યું નથી અને ઝૂકશે પણ નહીં. પણ હા, મને અત્યારે પરમગુરુએ એક એવું નામ સુજાડ્યું છે કે જે આપણી આ તમામ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. ઉકેલ? શું વાત છે ગુરુજી! કોણ છે એ સુરવીર કે જે આવી ટોળકીની સામે અડગ ઊભો રહી શકે છે અને એમની સામે ટક્કર ઝીલી શકે છે? પરમગુરુના સિંહ ગર્જના સમાન અગાધ જ્ઞાનને સાચા અર્થમાં સમજી શક્યો હોય એવો ફક્ત એક જ પુરુષ આપણા જ્ઞાન સંપ્રદાયમાં અત્યારના સમયમાં હયાત છે. કોણ છે એ પુરુષ? જેમણે હરિદ્વારમાં 5 વર્ષ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો છે, જેમણે ઋષિકેશ, લક્ષ્મણ ઝુલા, બદ્રિકાશ્રમ તેમજ માનસરોવર જેવા જોખમી સ્થળોનો પ્રવાસ કરીને અનેક પ્રાચીન અર્વાચીન આશ્રમોમાં આશ્રય લીધો છે, જેમણે ભરૂચ શહેરમાં જગતગુરુ શંકરાચાર્યને પણ સકળતા સિદ્ધાંત દર્શાવીને મહાન કરેલા, અને જેમણે જ્ઞાન સંપ્રદાયના તમામ ગ્રંથોનું પ્રાકૃત ભાષામાંથી ગુજરાતીમાં સટીક ભાષાંતર કરીને ગ્રંથોને લોકભોગ્ય બનાવ્યા છે એવા સુરવીરનું નામ છે સુખાનંદ. સુખાનંદ? પણ ગુરુજી, આપણે તો એમનો વિરોધ... અત્યારે જાઓ અને સુખાનંદને સંદેશો મોકલો. એ અવશ્ય આવશે. જેવો આપનો હુકમ ગુરુજી. તે સમયે સુખાનંદજી મહારાજનો મુકામ વડોદરામાં હતો. પ્રયાગદાસજી મહારાજે એક માણસને પત્ર સાથે વડોદરા મોકલ્યો અને પત્ર દ્વારા સમગ્ર બનાવ અંગે સુખાનંદજીને માહિતગાર કર્યા. સુખાનંદજી મહારાજને આ સમાચાર મળ્યા અને તેઓ જ્ઞાન સંપ્રદાયની પ્રતિષ્ઠાને ખાતર વડનગર આવવા માટે તૈયાર થઈ ગયા અને બીજા જ દિવસે વડનગર પહોંચી પણ ગયા. પછી શું થયું? પછી શું થયું તે જાણવું છે તો જુઓ.
સત કેવલ પરમાત્મા. સત કેવલ પરમાત્મા. આ શું કરી રહ્યા છો આપ? પરમ ગુરુની પાવન કર્મભૂમિ સારસા કે જેની ધરા ઉપર મારા પરમ ગુરુના કદમ પડ્યા હશે તે ગામની ભૂમિની રજને માથે ચડાવું છું. આપના જેવા પુરુષ પાસેથી મને આવી જ ઉમ્મીદ હતી. બાપજી, મને આપનો પત્ર મળ્યો અને આપણા સંપ્રદાયના ધ્વજને ઝૂકતો અટકાવવા માટે હું તરત જ અહીં આવી ગયો છું. સારું કર્યું તમે. તમારા અહીં આવવાને લીધે મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો છે અને મને વિશ્વાસ છે કે આ ટોળકીને પાઠ ભણાવવા માટે તમે તૈયાર હશો. તૈયાર? સદાને માટે તૈયાર છું બાપજી. અને ફક્ત આજે જ નહીં બાપજી, જ્યારે જ્યારે આપણા સંપ્રદાય આપણા કાયમ પંથ ઉપર આંચનો ઓછાયો પણ આવશે ત્યારે આ સુખાનંદ પોતાના લોહીના છેલ્લા ટીપા સુધી લડવા માટે તૈયાર રહેશે. અને હું નહીં હોઉં ને ત્યારે પરમ ગુરુના જ્ઞાનના ખજાના રૂપ આપણા ગ્રંથો આપણા સંપ્રદાયને બચાવશે. અહીં તો ફક્ત 4 નાદાન માણસોની ટોળકીને જ વાણી અને જ્ઞાનથી પરાજિત કરવાનું કામ છે. અને મને વિશ્વાસ છે કે આ કાર્યને સફળ બનાવવા માટે જે જાણની જરૂર પડશે તે જાણ પરમ ગુરુ મને ચોક્કસ આપશે. આવવા બદલ આભાર. આપણી વચ્ચેના સંબંધો આવા હોવા છતાં પણ તમે આવ્યા? સંબંધ ગમે તેવા હોય, પણ જ્યારે આપણા જ્ઞાન સંપ્રદાયની સામે કોઈ પણ આંગળી ચીંધશે ત્યારે એમનાથી આ જ્ઞાન સંપ્રદાયનું રક્ષણ કરવા ભગવાન કરુણા સાગરના સિંહ ગર્જના સમાન જ્ઞાનની વાણી વધવા માટે એમનો સિંહ બાળ સુખાનંદ હંમેશા હાજર રહેશે. ધન્ય છે આપણે. પણ હવે આગળ શું કરવાનું છે? બાપજી, આપની તબિયત બરાબર નથી તો આપ આજે અહીં આરામ કરો. આજે રાત્રે કથાનું કાર્ય હું સંભાળીશ. આપ શ્રી ફક્ત એ ટોળકીને કથામાં આવવાનું આમંત્રણ આપી દો અને નિશ્ચિંત રહો. ભલે. સત કેવલ પરમાત્મા. સત કેવલ પરમાત્મા. બાપજી શ્રીએ આપણા ગામની એ ટોળકીને કથામાં આવવા આમંત્રિત કર્યા અને કથા શરૂ થઈ. સત કેવલ સાહેબ, મારું નામ સુખાનંદ છે. અમારા ગુરુજીની તબિયત નરમ હોવાથી એમણે મને કથા કરવાની આજ્ઞા કરી છે. આપ સૌને મારી વિનંતી છે કે કથાનું એકાગ્ર ચિત્તે શ્રવણ કરો અને દિવ્ય પરમ ગુરુના અવિગત જ્ઞાનને ગ્રહણ કરવાનો પ્રયાસ કરો. એમણે વધેલા ગ્રંથો આમ તો જ્ઞાનના સાગર રૂપ છે અને તમામ સંશયોને હરી લે છે. તેમ છતાં જો કોઈને સંશય હોય તો તેના માટે કથા સમાપ્ત થાય ત્યારે તેઓ પ્રશ્ન પૂછી શકે છે. આ એમનો અધિકાર છે અને એમનો વિનમ્રતાપૂર્વક જવાબ આપવો એ મારી એક સંત તરીકેની ફરજ છે. પ્રશ્ન અવશ્ય કરો. જ્ઞાનને વળી પ્રશ્નનો ડર શેનો? પરમ પૂજ્ય પ્રયાગદાસજી જેટલી વિદ્વત્તા ધરાવતો હોવાનો હું દાવો નથી કરતો, પણ તેમ છતાં જો મારા ઉત્તરથી તમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આપણે સૌ મળીને બાપજી શ્રી પાસેથી આપણા પ્રશ્નોનો ખુલાસો મેળવીશું. તો કથા ચાલતી હોય ત્યારે શાંતિ જાળવવા આપ સૌને મારી નમ્ર અરજ છે. ત્યારબાદ સ્તુતિ પ્રાર્થના અને મંગલાચરણ બાદ સુખાનંદજી મહારાજશ્રીએ કથાની શરૂઆત કરી અને અચરત સાગર નિધિ ગ્રંથના બીજા ખંડની કથા શરૂ કરી. પૂજ્ય અચરતબાના મુખેથી પરમ ગુરુએ વડેલા આ ગ્રંથના બીજા ખંડમાં દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરે રામાનુજ, શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, વિષધર, શેષ નારાયણ, વ્યાસ મુનિ
તેમજ કપિલાચાર્ય સહિતના મહાપુરુષના મતોનું ન્યાયપૂર્વક ખંડન કર્યું છે અને સકર્તા સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે. આવો હું આપ સૌને પણ કથામાં લઈ જાઉં અને જણાવું કે કથામાં શું થયું. जो जड़ जग खलु ब्रह्म है तो क्यों भय अज्ञान और कोई कोई मही संत ही पाए हु ज्ञान निदान. વલ્ભાચાર્ય વિષય ભોગવવા તથા ઇન્દ્રિયોની લોલુપતા પૂરી પાડવા જગત માત્રને જડ કહેલું છે અને ખલુ ઇદમ બ્રહ્મ એટલે આખા બ્રહ્માંડમાં બ્રહ્મ પોતે જ વિલાસ કરી રહેલું છે એમ કહ્યું છે. એમના કહ્યા પ્રમાણે આમ જ હોય તો હું પૂછીશ કે અજ્ઞાન કોને થયું? બ્રહ્મને થયું છે કે જગતને થયું છે? તમે કહેશો કે જગતને થયું છે તો તમારા મત પ્રમાણે જગત જડ છે, એથી તે અજ્ઞાન સંભવતું જ નથી. અગર કહો કે બ્રહ્મને થયું છે તો તે વાત પણ માની લેવી મુશ્કેલ છે. વળી જગતમાં સંત દશાના સંત મહાજનો છેવટની જ્ઞાન દશાને પામ્યા છે અને તે સિવાય બીજા અજ્ઞાની રહ્યા છે, તો સત્ય શું માનવું? રવિ કર તેજ પ્રકાશતે ઉદે અસ્તલ્યો સોય જરહી ન એક હી દીપક વિનહુ અગ્ન નિજ કોઈ. પાત્રમાં ઘી વાળી બત્તી કરી સૂર્યના પ્રકાશમાં ઉદયથી અસ્ત થતા સુધી મૂકી હોય તો પણ તેનાથી અગ્નિ પ્રગટ થઈને તે બત્તી સળગીને દીવો થતો નથી, કારણ કે નિજ અગ્નિરૂપ પુત્ર ઉત્પન્ન કરવાનો ગુણ તે સત્વહીન પ્રકાશમાં નથી. તેવી જ રીતનો પરબ્રહ્મ પ્રકાશ કર્તવ્ય રહિત રહેલો છે, જેથી તેનાથી કંઈ બની શકતું નથી. આમ સુખાનંદજીએ કથામાં જ કોઈ સિદ્ધાંતમાં નહીં માનનાર અને ગુરુ શરણનો સ્વીકાર નહીં કરનાર નાસ્તિકવાદી જીવોના વ્યર્થ જીવનની સ્પષ્ટતા કરી. 1.5 કલાક કથા ચાલી. ત્યારબાદ સુખાનંદજીએ જય ઘોષણા કરી. તો પછી હવે તમને પણ સવાલ થતો હશે કે પેલી 4 જણાની ટોળકીનું શું થયું? એ જાણવું છે તો જુઓ. એ ચારેય જણાએ શાસ્ત્રાર્થ માટે તૈયાર કરેલા તમામ સવાલોના જવાબ કથામાં આવી ગયા હતા અને પરમ ગુરુના જ્ઞાનની કથા સાંભળીને તેમનો અહંકાર તૂટી ગયો. ચારેય જણા સુખાનંદજીના ચરણોમાં પડે છે અને કહે છે, અમને માફ કરી દો સુખાનંદજી. અમને અમારા જ્ઞાનનું કંઈ વધારે પડતું જ અભિમાન થઈ ગયું હતું. હા બાપજી, તમે આજે કથામાં જે જ્ઞાન વચનો બોલ્યા એ સાંભળીને અમને સાચી હકીકત સમજાઈ ગઈ છે કે પરમ ગુરુ કેવા ઉચ્ચ કક્ષાના જ્ઞાનને બોલ્યા છે. અને આ ગ્રંથના રચયિતા અચરજબાની કરુણા તો કેવી! એમણે આપણને જ્ઞાન આપવા માટે અન્નજળનો ત્યાગ કરી દીધો અને પરમ ગુરુ પાસેથી આવી જ્ઞાનવાણીનું કથન કરાવ્યું, અને તે પણ બ્રાહ્મણ કુળના ઉચ્ચ અભિમાનનો ત્યાગ કરીને એમણે તો તમામ બ્રાહ્મણ કુળનું નામ રોશન કર્યું છે. સાચે જ આ જ્ઞાન તો અવિગત છે. બાપજી, અમને માફ કરી દો અને તમારા શરણમાં લો. આજથી આ ભીમજી પોતાનો તમામ પ્રકારનો અહમ ત્યાગીને કાયમપંથી બની ગયો છે. અમે પણ આજથી અમે કૈવલ જ્ઞાનનો પ્રચાર કરીશું અને આ જીવન આ જ્ઞાનને વળગી રહીશું. અમને કંઠે ઉપદેશ આપો બાપજી, અને આ ભવભરના 84 લાખ ફેરાઓમાંથી મુક્તિ અપાવો. મુક્તિ અપાવવાનું કામ તો ફક્ત પરમ ગુરુનું છે. એમની આજ્ઞા વગર તો એક પાંદડું પણ નથી હલી શકતું. તો આપણા લોકોનું તો પૂછવું જ શું? અને રહી વાત કાયમ પંથમાં જોડાવાની, તો જ્યારથી તમે તમારા અંદર રહેલા અહમપણાનો ત્યાગ કર્યો ત્યારથી જ તમે કાયમ પંથમાં જોડાઈ જ ગયા છો. કાયમ પંથે કાયમ હતો, કાયમ છે અને કાયમ રહેશે જ. આ તો તમને આજે ખબર પડી છે.
તો આજથી અને અત્યારથી જ તમે ગ્રંથોનો અભ્યાસ શરૂ કરી દો. મને વિશ્વાસ છે કે તમે ગ્રંથોમાં સમાયેલા પરમ ગુરુના સ્વરૂપ અને તમારું પોતાનું સ્વરૂપ એ બંનેને એક કરીને તત્વોમાં રહેલી જાણને સમજશો તો પરમ ગુરુ તમારા તમામ કામો સરળ બનાવશે. સત કેવલ સાહેબ. સત કેવલ સાહેબ. આમ વડનગર ગામમાં વસેલી આ ટોળકીને સુખાનંદજીએ જ્ઞાનનો પાઠ ભણાવ્યો અને એમને જ્ઞાન સંપ્રદાયના માર્ગે વાળ્યા. ત્યારબાદ ચકલાસી, રૂપિયાપુરા, વડોદરા તેમજ નાવડા સહિતના અનેક મંદિરોમાં સુખાનંદજી મહારાજ શ્રીના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી. એક વખતની વાત છે જ્યારે સુખાનંદજી મહારાજ ગ્રંથોનું અધ્યયન કરી રહ્યા હતા ત્યારે સત કેવલ સાહેબ. સત કેવલ સાહેબ. બાપજી, અમારા ગામમાં ભગવાન કરુણાસાગરનું મંદિર બને એવી અમારા ગામની પ્રજાની ઘણી ઈચ્છા છે. ખૂબ સરસ. બાપજી, આ અમારા ગામવાસીઓની અંતરથી ઈચ્છા છે કે મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા આપના હસ્તે જ થાય. આ બાબતે આપનું શું કહેવું છે? સરપંચ સાહેબ, તમારા ગામમાં પરમ ગુરુના મંદિરની સ્થાપના થાય એનાથી વધુ સારી બાબત શું હોઈ શકે? પણ જોજો, ધ્યાન રાખજો, આપણે એમની મૂર્તિની સ્થાપના કર્યા બાદ ફક્ત એ મૂર્તિમાં માયા કે સુરતા લગાડીને બેસી રહેવાનું નથી. એને બદલે પરમ ગુરુએ વધેલા ગ્રંથોના જ્ઞાન ઉપર વધુને વધુ ધ્યાન આપવાની જરૂર મને લાગે છે. કારણ કે મારું એવું માનવું છે કે એ જ્ઞાનને સમજનારા તમામ ભક્તોની માયાનું ખંડન કરવાની તાકાત એ ગ્રંથોમાં સમાયેલી છે. એટલા માટે જ વધુને વધુ ગ્રંથોનું પ્રકાશન થાય અને મારા પરમ ગુરુને અને એમના અગાધ જ્ઞાનને વધુને વધુ લોકો ઓળખતા થાય એ જ મારું મુખ્ય ધ્યેય છે. અને પરમ ગુરુના જ્ઞાનનો ફેલાવો કરવામાં એમના મંદિરો પણ મદદરૂપ બની રહેશે એ હકીકતથી પણ હું વાકેફ છું. વાત તો તમારી સાચી છે. હવે સુરતના ઉમરા ગામની જ વાત લઈ લો ને. ઉમરા? હા, ઉમરા. ઉમરા મંદિરના ટ્રસ્ટ મંડળને ગ્રંથોના પ્રકાશનની જવાબદારી સોંપીને હું અહીં આવ્યો છું. પછી એમના મહંત શ્રી વિશ્વદાસજી અને શાંતિદાસજીના નેતૃત્વમાં તે જવાબદારીને ઉમરાનું ટ્રસ્ટ ખૂબ જ સારી રીતે સંભાળી રહ્યું છે અને ભવિષ્યમાં પણ પ્રકાશનની કામગીરી સંભાળતું રહેશે એવી મને ખાતરી છે. કારણ કે મહાન તપસ્વી રઘુરામજીની પાવન ભૂમિ છે, જ્યાં સદાને માટે રઘુરામજીની પાવન ઉર્જા વસેલી છે. રઘુરામજી? હા, રઘુરામજી મહારાજ, કે જેમણે 5 મુદ્રિકાઓને સિદ્ધ કરી છે અને એટલા સક્ષમ હતા કે અનેક બ્રહ્માંડોનું સર્જન કરી શકે. ઓહો, રઘુરામજી વિશે અમને પણ થોડું જણાવો ને બાપજી. એ મહાપુરુષ વિશે તો જેટલું કહીએ તેટલું ઓછું છે. 12 વર્ષ તપ કરીને એક મુદ્રા સિદ્ધ થાય એવી 5 મુદ્રાઓ સિદ્ધ કરવી એ એમની મહાનતા નથી, પણ પરમ ગુરુના આદેશને સમજીને આ મુદ્રિકાનો પળવારમાં ત્યાગ કરવો એ બાબત રઘુરામજીને ત્યાગની મૂર્તિ સમાન બનાવે છે. ધન્ય છે ઉમરાની ભૂમિને કે ત્યાંના લોકોને આવા સંતો તેમજ વિષ્ણુદાસજી અને શાંતિદાસજી જેવા મહંતોનો સાથ મળ્યો. અને આપ શ્રીએ પણ ત્યાંના પગલી મંદિરે ગ્રંથોના અનુવાદની કામગીરી હાથમાં લીધી હતી તે હકીકત પણ મને ખબર છે બાપજી. મારું તો એવું માનવું છે કે ઉમરા એ ફક્ત ગામ નથી, પણ કેવલ ધામ જવાનો એક ઉમરો છે અને તમામ કાયમ પંથીઓએ એક વખત તો ઉમરાની મુલાકાત લેવી જ જોઈએ. હા, કેમ નહીં? અમે અવશ્ય ઉમરાની મુલાકાત લઈશું. તો પછી મૂર્તિ પ્રતિષ્ઠા માટે આપની હા સમજુ ને? ચોક્કસ, હું આપના ગામમાં ચોક્કસ પધારીશ અને મંદિરની પ્રતિષ્ઠા પણ કરીશ. આપનો ખૂબ ખૂબ આભાર બાપજી. પણ મુખી સાહેબ, મારી એક વિનંતી છે.
વિનંતી વિનંતી નહીં બાપજી, આપે તો હુકમ કરવાનો હોય, હુકમ. તમે તમારો હુકમ કરો બાપજી. મારું એવું માનવું છે કે મંદિર પથ્થરથી નહીં પણ સમત્વથી બને છે. સમત્વ એટલે? આપના ગામમાં જે કોઈ પછાત વર્ગના ભાઈ બહેનો હશે એમનું આર્થિક અને સામાજિક ઉત્થાન કરવાની કામગીરી પણ આપણા મંદિર થકી થતી જ રહેવી જોઈએ. કારણ કે જ્યારે પરમગુરુ ભગવાન કરુણાસાગરે એમના પ્રત્યે સમાન ભાવના રાખી છે ત્યારે એમણે હીણ ભાવે હળધૂત કરનાર આપણે કોણ? પછાતને ઉઠાવશો ત્યાં પરમગુરુ વસશે. અને આપણો સંપ્રદાય પણ આપણને એક સરસ મજાની શિખામણ પણ આપે છે કે આપણે તમામ વ્યક્તિને અંશભાવે જોવા જોઈએ, નહીં કે તેમની જાતિ, દેહ અને સમૃદ્ધિને આધારે. આપનું શું કહેવું છે? અત્યાર સુધી આપની મહાનતા વિશે ફક્ત સાંભળ્યું જ હતું, પણ આજે આપના સાચા અને નિખાલસ વ્યક્તિત્વનો સાક્ષાત્કાર કરીને હું ધન્ય થઈ ગયો બાપજી, હું ધન્ય થઈ ગયો. તમારા આવા ઉચ્ચ વિચાર અને સમાજના નીચલામાં નીચલા વર્ગની પ્રજાપતિની દયાભાવના જોઈને હું ધન્ય થઈ ગયો છું. મારો મનખો આજે સફળ થઈ ગયો બાપજી. તમે જેવો હુકમ કરશો તેવું જ થશે. મુખીજી, શુભ કામો કરવામાં અને પ્રભુના કામો કરવામાં આ શરીર કામ નહીં આવે તો પછી આ મનુષ્ય દેહ શું કામનો? જ્ઞાન, ભક્તિ અને સત્કર્મ કરતા કરતા આ નશ્વર દેહ છૂટે તો એના કરતા સારું બીજું શું? મારે તો મારો વહાલો પરમગુરુ રાજી એટલે હુંય રાજી. તમે તપસ્યા કહો, ત્યાગ કહો કે યજ્ઞ કહો, મારા માટે તો એ બધું જ માનવ સેવામાં જ રહેલું છે. હું તો નિમિત્ત માત્ર છું અને મને વિશ્વાસ છે કે આજે નહીં ને કાલે મારા વહાલા પરમગુરુનું જ્ઞાન ચકવે થશે, થશે અને થશે જ. ચોક્કસ બાપજી, ચોક્કસ. સત કૈવલ સાહેબ. જોયું તમે આપણા સુખાનંદજી મહારાજ શ્રી કેટલા મહાન હતા. એમણે મુખીને કહેલી વાતો ફરીથી જાણે ચિત્રપટની જેમ મારી નજરો સમક્ષ ફરી વળી. જ્યારે અમને ખબર પડી કે ફક્ત 58 વર્ષની ઉંમરે આપણા સુખાનંદજી મહારાજ આપણને આમ અધવચ્ચે મૂકીને અનંતની સાથે એક થઈ ગયા. જ્ઞાન સંપ્રદાયના જ્ઞાનની જ્યોતિ એવી આ જલતી મસાલ મૂકીને આપણો હાથ છોડીને તે ચાલ્યા ગયા અને કૈવલધામમાં સદાયને માટે પોતાનું સ્થાન કાયમી બનાવી દીધું. જ્ઞાન સંપ્રદાયની એમણે સળગાવેલી મસાલની જ્યોતિ જાણે આંસુઓની નદી બનીને ભક્તોની આંખોમાંથી વહેવા લાગી. અને ભક્તો તો એ માનવા તૈયાર જ ન હતા કે આપણા સુખાનંદજી હવે આપણી વચ્ચે નથી રહ્યા. અને તેઓ વલોપાત કરવા લાગ્યા કે સુખાનંદજીએ સળગાવેલી આ જલતી જ્યોતનું હવે શું થશે, હવે શું થશે, હવે શું થશે? અને એમણે તીવ્ર આક્રંદ શરૂ કરી દીધું. ત્યારે એમના હૃદયમાં વસેલા સુખાનંદજી બોલ્યા, વહાલા કેવલ અંશો, વ્યર્થ વલોપાત કરવાનું બાજીએ મૂકી દો. હું આજે દેહ સ્વરૂપે ભલે તમારી સાથે નથી, પરંતુ જ્યારે જ્યારે તમે પરમગુરુના ગ્રંથનો અભ્યાસ કરશો ત્યારે ત્યારે મારા સટીક કરેલા ગ્રંથો તમને યોગ્ય માર્ગદર્શન આપશે. જ્યારે જ્યારે તમે ગ્રંથોના અભ્યાસમાં અટકશો
ત્યારે ત્યારે પરમ ગુરુએ મને બક્ષેલી જાણને લઈને હું મદદ માટે હાજર થઈ જઈશ અને તમારા અભ્યાસને આગળ વધારીશ. મારી સાથે જે કંઈ પણ થયું છે તેને ભૂલીને પરમ ગુરુના 18 ગ્રંથોના અભ્યાસને તમે આગળ વધારો. મારા સટીક કરેલા ગ્રંથોની જ્ઞાનરૂપી મશાલમાંથી તમારે જંગલને દજાડતી આગ નથી લગાડવાની, પણ એ મશાલમાંથી દીવો પ્રજ્વલિત કરવાનો છે. દીવો, જ્ઞાનનો દીવો, પરમ ગુરુના અખંડ અને અવિનાશી જ્ઞાનનો દીવો. અને એ એક દીવામાંથી આપણે અસંખ્ય દીવડાઓ પ્રગટાવવાના છે. અને એ જ્ઞાનરૂપી દીવડાઓના પાવન પ્રકાશનો ઉપયોગ કરીને આખી સૃષ્ટિના અજ્ઞાન રૂપી અંધકારને આપણે નષ્ટ કરવાનો છે. અને કરવાનું છે પરમ ગુરુના જ્ઞાનનું અજવાળું. અને એ અજવાળાથી આપણે પરમ ગુરુના જ્ઞાનને ચકવે બનાવવાનું છે. પાલન કરતા કોણ છે? કોણ છે પાલન કરતા? પરમ ગુરુ. હવે આપણે નાટ્યકૃતિ પર થોડી વાર માટે જઈએ. હમણાં જ આપણે એક જીવન કથા નિહાળી. એક એવી યાત્રા જેમાં ત્યાગ હતો, ભક્તિ હતી અને જ્ઞાનનો અનંત પ્રકાશ હતો. પરમહંસ સુખાનંદજી મહારાજ શ્રીનું જીવન એ માત્ર ઇતિહાસ નથી, આપણા સૌના માટે માર્ગદર્શિકા છે. એક પ્રશ્ન તમને કરવાનો કે શું આપણે પણ આપણા જીવનમાં આ જ્યોત પ્રગટાવી શકીએ કે? જ્યારે આપણે ગ્રંથોનું અધ્યયન કરીએ છીએ, જ્યારે આપણે જળ ઉપાસનાનો ત્યાગ કરીએ છીએ, જ્યારે આપણે સત્યનો માર્ગ અપનાવીએ છીએ, જ્યારે આપણે માનવ સેવા કરીએ છીએ અને જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ, ત્યારે આ જ્યોત ફક્ત મંદિરમાં પ્રગટતી નથી, પણ આપણા હૃદયમાં પણ પ્રગટે છે. આ નાટકના અંતે જો તમારા હૃદયમાં પણ થોડો ઘણો પ્રકાશ ફેલાયો હોય તો આ નાટક બનાવવાનો અમારો પ્રયત્ન સફળ દેખાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા તમામ કલાકાર, આયોજનકર્તાઓ તેમજ આપ સર્વે દર્શકોનો હું વિજય એક દિગ્દર્શક તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું. હવે હું આપની સમક્ષ અમારી ટીમને રજૂ કરવા જઈ રહ્યો છું અને આપ સૌને જણાવીશ કે આ જ્યોત જે છે એ યુગોથી પ્રગટ છે અને આપણા હૃદયમાં પ્રગટ થતી જ રહેશે. તમામ કલાકારોને વિનંતી છે કે તેઓ સ્ટેજ ઉપર આવે તો એમને આપણે ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ. હેલો. સટકેવલ સત્સંગ આશ્રમ જયપુર તરફથી આ કૃતિને 5001 રૂપિયાનું દાન મળે છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. 2100 રૂપિયા ભગવાન કરુણાસાગર મંદિર સોના. તો હવે આપણે પાત્રોનો પરિચય આપી દઈએ. યુવાનની ભૂમિકા કરી છે કેવિન ઉમરીગર. તમામને માટે તાળીઓ થઈ જાય. કેવિન. કરશન પટેલ, વેદ ઉમરીગર.
ભીમજી બારોટ, મોહિત સાળંગ, જયંતિ મિસ્ત્રી, ચૈતન્ય ઉમરીગર. તાળીઓ પાડજો. તાળીઓમાં 50 ન રાખતા પાત્રો માટે જે પાત્ર સુખાનંદજીના આપણા જે પાત્ર છે પરમહંસ સુખાનંદજી મહારાજના પાત્રને જીવંત બનાવ્યું છે એવા પાત્ર માટે ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય. અને તાળીઓ વાગતી રહેશે. વિજયભાઈ નામ બોલતા રહેશે અને તાળીઓ વાગતી રહેવી જોઈએ. જેમણે 2 પાત્રો ભજવ્યા છે, મેની લુમડીગર, બિપિન અને જગદીશ દવે, એવા જ એક મહેનતુ કલાકાર અમારા પ્રિયાંશુ ઉમરીગર, વિનુ અને મુખી બાપુ. કુવેરાચાર્ય પ્રયાગદાસજી મહારાજનો ભૂમિકા ભજવી છે પરેશ ઉમરીગર. જોરદાર તાળીઓ થઈ જાય. સૂત્રધારની ભૂમિકામાં દર વખતે તમે મને જોતા જ હશો. વિજય ઉમરીગર, હું પોતે. અને ગામવાસીની ભૂમિકા પૂર્વી ઉમરીગર, જયમિની ઉમરીગર ગામવાસી, અંકિતા ઉમરીગર, હેમલતાબેન ઉમરીગર, દિયા ઉમરીગર, હિરલ ચૌધરી, સંજના ઉમરીગર. સુખાનંદજી મહારાજનું હેમંતભાઈ જે અહીંયા પેર વગાડવાના છે એમને હું અહીંયા સ્ટેજ પાસે બોલાવવા માટે વિનંતી કરું છું. હેમંતભાઈ જે પેર આર્ટિસ્ટ છે તેમના. અને જેમણે સુખાનંદજી મહારાજ શ્રીનું પાત્રને જીવંત કર્યું છે, દેવાંગ ઉમરીગર. હવે તમને સવાલ થતો હશે કે આટલું નાની નાટ્યકૃતિ કેમ કરી? તો એના માટે તમને સૌને અમે જણાવીએ કે અમારી પાસે છોકરાઓની પરીક્ષા અને અમુક છોકરાઓ જોબ પણ કરતા હતા જે લાસ્ટ કૃતિમાં અમારી સાથે હતા. તો એને કારણે અને અમુક છોકરાઓ તો એવા પણ છે અમારી ટીમમાં કે જેઓ પરીક્ષાનું કામ ચાલુ હતું, એમની પરીક્ષાની તૈયારીઓ હતી, તેમ છતાં અમારી સાથે જોડાયા અને જોબ કરતા હોવા છતાં પોતાની જોબનું કમિટમેન્ટ પણ રાખ્યું છે અને અમારી સાથે રિહર્સલમાં પણ જોડાયા હતા. તો આ તમામે તમામ કલાકારોની ટીમ માટે જોરદાર તાળીઓ થઈ જાય. ટૂંક સમયમાં આપણે આરતી કરવા જઈ રહ્યા છીએ. એ પહેલા સંત શ્રી હરિપ્રિય દાસજી બાપજીને વિનંતી કરીશ કે તેઓ 2 વાક્યો અમારી કૃતિ વિશે જણાવે અને અમારી આ સાંસ્કૃતિક કાર્યક્રમ વિશે એમને કેવું લાગ્યું તે પણ જણાવે. मत करुणा सागर भगवान की जय, नरेश सागर महाराज की जय, महान तपस्वी रघुराम महाराज की जय, परमहंस सुखानंद महाराज की जय, जय विठलदास जी महाराज की जय. उपस्थित जन्म के संत महापुरुषों, તમામ ભાવિક ભક્તો અને તમે બધા ખૂબ જ મારા ભક્તોના આમંત્રણને માન આપીને દૂર વિશે પધારે અને શાંતિથી તમે મારા ઉમરાના જે બાળકોના જે સંસ્કાર છે, સંસ્કૃતિના વિકાસ માટે, ધર્મના વિકાસ માટે જે પ્રયત્ન કરી રહ્યા છે અને શાંતિથી નિહાળ્યા એવા સમસ્ત ભક્તજનો. આમ તો આ મારા વિજયભાઈની ટીમ અને ઉમરાના બાળકોને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. આવી પવિત્ર
તપોભૂમિ રઘુરામ મહારાજના આ બાળકો છે અને એમના જન્મજાત ગતદાન સંસ્કાર છે. એટલું જ નહીં, રાત દિવસ મંદિરનું સેવાનું અને આવી પરીક્ષાઓ હોવા છતાં પોતાની જાતે માર્ગદર્શકને અમારી જે 2 જણા હેન્ડલિંગ કરે એ તમે જોતા હશો કે દૂર દૂર સુધી આપણને આ ઉમરાના કોઈ પણ પ્રસંગ હોય, સંપ્રદાયના કોઈ પણ નાના મોટા પ્રસંગો હોય તેનું દરમિયાન ઘરે બેઠા મોબાઈલ દ્વારા, ટીવીઓ દ્વારા, મીડિયા દ્વારા, લાઈવ દ્વારા જે આપણે નિરીક્ષણ કરી રહ્યા છીએ, સહેજ પણ થાકતી નહીં અમારી આ ટીમ. સતત મહિનાને આગલા દિવસ 4 દિવસ કથા કરીને આવ્યો, રાત્રે 2-2, 3-3 વાગ્યા સુધી આ જગ્યાએ લોકોએ ખૂબ જ મહેનત કરી, ખૂબ જ પરિશ્રમ કર્યો અને આપણા બધાને એક આપણા સંપ્રદાય, જ્ઞાન સંપ્રદાય શું છે, જ્ઞાન સંપ્રદાયની અંદર રહેલા સંતોનું શું મહત્વ છે, એમનું જે શું યોગદાન છે એ આપણને જલવંત અહીંયા નાટ્યકૃતિ દ્વારા પ્રદર્શિત કરી બતાવ્યું છે. આપણે આ મહોત્સવની અંદર ઘણા બધા સંતોનાનું છે અને ગ્રંથો દ્વારા બધાના કાને સાંભળીને જે સુખાનંદની વાતો કરતા હતા તેમની અમુક, કારણ કે સમય મર્યાદાને લઈ થોડી કૃતિ લઈ પણ આપણને એવું જલવંત ઉદાહરણ આપ્યું છે કે અનંત બ્રહ્માંડાધીશ કૈવલ કરતા ભગવાન કરુણાસાગર, પરમ પૂજ્ય પંચમુદ્રા શ્રી રઘુરામ મહારાજ, પરમહંસ સુખાનંદી મહારાજ અને આ ભૂમિના થયેલા સમસ્ત સંતો તેમને ખૂબ જ ધર્મ માર્ગમાં, સામાજિક કાર્યમાં, આર્થિક લગતી ક્ષેત્રે પ્રગતિ આપે, અંતરથી ધર્મનો વિકાસ કરાવે અને આ જ્ઞાન સંપ્રદાયનો સુખાનંદ મહારાજની જે ધરતી જોત સદાને માટે અમર રહે અને એને જલિત કરે એ જ અપેક્ષા. અને આ કૃત્ય નિમિત્તે જ્યારે હોય, મારે બાસઠમાં પણ પ્રોગ્રામ હોય, મહારાષ્ટ્રનો હોય, તો અમારો એવો સંબંધ છે કે મારા બાળકો એ ઉમરાના બાજુ જ ભક્તો. તમે ખ્યાલ હશે કે છેલ્લે બાપજીની અંતિમ ક્રિયામાં પણ એમને લાભ આપ્યો. ખૂબ ખૂબ આભાર બાપજી. હવે તમે આ જે કૃતિ નિહાળી તો એ કૃતિનું લાઇટિંગ જેમણે કર્યું હતું એવા કૃપાનિધિ સાઉન્ડના માર્ટિનભાઈ ઉમરીગર. માર્ટિનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જે આપણે અવાજ સાંભળ્યો છે, સાઉન્ડ ટીમ અમારી રઘુવીર સાઉન્ડ, એમના ધીરજભાઈ ઉમરીગર અને તનયભાઈ ઉમરીગર, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આ કૃતિને અત્યારે તમે નિહાળી છે, હજી પણ તમારે નિહાળવી હોય તો ભગવાન કરુણાસાગર મંદિર ઉમરાની યુટ્યુબ ચેનલ ઉપર તમે ફરીથી નિહાળી શકો છો. એ લાઈવ પ્રસારણ કરનાર ગૌરવ ઉમરીગર, ગૌરવ, થેન્ક યુ વેરી મચ. ઓફલાઈન શૂટિંગ કરનાર અમારા ઋષિ ઉમરીગર, મહિનભાઈ અને હેલો મનીષ ઉમરીગર. મનીષ, ખૂબ ખૂબ આભાર. હેલો, 1100 રૂપિયા સત્કૈવલ મંડળ પીપરિયા હિંમતનગર સાબરકાંઠા તરફથી આ કૃતિને મળે છે, તો તાળીઓના ગરગડાટથી એમને વધાવી લઈશું. તમને જે દીવા મળ્યા છે, દીવાને તમે વારાફરતી બધા સળગાવી દેજો અને આપણે મહાઆરતી કરવા જઈ રહ્યા છે ટૂંક સમય. સૌર્ય ઉમરીગર, જેમણે રિહર્સલમાં અમને ખૂબ જ સહકાર આપ્યો છે. સૌર્ય ઉમરીગર, રીધમ ઉમરીગર, હર્ષ, આ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર કે જેમણે રિહર્સલ દરમિયાન અમને ખૂબ જ સાથ આપ્યો છે.
માટે વિસાંગ મંડપના મનોજભાઈ મહેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર કે જેમણે ખૂબ જ ઓછા સમયમાં, તમે બપોરે જોયું હશે કે આ જે અમારી વિંગ હતી એ નહીં હતી, આ પડદા નહીં હતા, આટલા ઓછા સમયમાં અમને આટલો સારો સપોર્ટ કરવા માટે મહેન્દ્રભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. હલો. અને તર્જ વિડીયોગ્રાફી અજયભાઈ શાહ તરફથી 2 કેમેરામેન અહીંયા જે પધાર્યા છે એમનો પણ હું આ કૃતિ માટે જે એમણે ભાગ ભજવ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અજયભાઈ શાહના 2 કેમેરામેન તર્જ વિડીયો તરફથી આવ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. ભગવાન કરુણાસાગર અને મહાન તપસ્વી રઘુરામજી માટેનો પ્રેમ અહીં પ્રદર્શિત કરી જોઈએ. સમગ્ર ઉમરા ગામ માટે અમારી પાસે કોઈ શબ્દ નથી. અમે બધા કાયમબંધી ભાઈઓ અને બહેનો ભગવાન કરુણાસાગર અને મહાન તપસ્વી રઘુરામજી મહારાજ અને સુખાનંદજી મહારાજને બલિદાનને વ્યર્થ નહીં જવા દઈએ. અમારું જીવન વ્યર્થ નહીં જવા દઈએ. અમારું સમગ્ર જીવન આ સંપ્રદાય માટે, આ ભગવાન કરુણાસાગરના જ્ઞાન માટે સમર્પિત છે એવું આજે અમારા ઉમરા ગામના દરેક હરિભક્તોએ બતાવી દીધું છે. કોઈ જ શબ્દો નથી અમારી પાસે આ અભિવાદનના. અમારો આ કાયમપંથી સમાજ જ્યાં સુધી એમનો શ્વાસ, જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી આ જ્ઞાન સંપ્રદાયને ચક્રવર્તી કરવાને માટે જેમ સુખાનંદજી મહારાજે પોતાની શહીદી ઓળી છે એમ સમગ્ર ઉમરા ગામના કાયમપંથીઓ આ સંપ્રદાયને ઊંચા શિખર ઉપર લઈ જવા માટે કટિબદ્ધ છે અને પોતાની બલિદાન આપવા માટે પણ કટિબદ્ધ છે. સમગ્ર ઉમરા ગામના કાયમપંથી ભાઈઓ અને બહેનો જય દેવ જય દેવ જય સૃષ્ટિ કરતા પ્રભુ જય સૃષ્ટિ Hare Krishna
आद्य सकृत स्वराज करुणेश्वर करता की जय कृष्ण स्वामी महाराज